નરેન્દ્ર મોદી સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. આજે હું એટલા માટે મોદી સુધી પહોંચવાની વાત કરીશ કે નરેન્દ્ર મોદીજીએ જે વાત કરી હતી વચનો આપ્યા હતા આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એને સાંભળી ગયા. सरकार ने प्रधानमंत्री फसल बीमा योजना शुरू की और किसानों को ये ऐसी प्रधानमंत्री फसल बीमा योजना बनाई कि जिसके कारण अगर किसान की फसल तैयार होने के बाद खेत से बाजार जाने के बीच में ही अगर कोई बहुत बड़ी आपदा आ गई और फसल बर्बाद हो गई तो उसको भी बीमा देने की योजना हमने बनाई. पानी भर जाए तो उसको बीमा. अरे किसान खेत में बुआई कर दे, सोइंग कर दे और सोचता है कि 15 जून को बारिश आएगी, 20 जून को आएगी, जुलाई में आएगी, अगस्त में आएगी, लेकिन बारिश नहीं आई तो भी भारत सरकार ने ऐसा बीमा दिया है कि तो भी किसान को मिनिमम प्राइस मिल जाएगा ताकि उसकी साल बर्बाद न हो जाए. भाइयों बहनों, आज किसानों को जो फसल के बीमा का पैसा मिल रहा है, अकेले कर्नाटक में 11,000 करोड़ रुपया. अगर भारत सरकार ने 10,000 करोड़ का भी अगर पैकेज घोषित कर दिया होता किसानों का तो यहाँ पर वाहवाही होती. ये मोदी तो सबसे बड़ा किसान का नेता है ऐसा बोल दिया जाता. सारे देश में भी अगर मैं 10,000 करोड़ का पैकेज घोषित कर देता तो न जाने कितनी कितनी वाहवाही होती. लेकिन हम एक ऐसी योजना लाए, अकेले कर्नाटक में 11,000 करोड़ रुपयों का भुगतान मेरे किसान भाइयों बहनों को हुआ. તો આપણે સાંભળ્યું કે એમને તાળીઓ પણ લોકો પાડતા હતા. બિચારા લોકો હંમેશા ઘોડા છે અને લોકોનો ક્યારેય દોષ નથી થતો. લોકો હોય, ખેડૂત હોય, તમે વિચાર કરો મારા ખેડૂતને ભાવ ન મળે તોય ભાજપને મત આપે, બિચારો ઘોડો છે. એ જ્ઞાતિનો આગેવાન આવે ને કહે કે ભાડમાં ગયો તારો ભાવ ન મળે તો મારી આબરૂનો સવાલ છે, તારે મત ભાજપને આપવાનો, બિચારો ભાજપને આપી આવે. એટલું નહીં, ઈ એના શિક્ષણની સ્કૂલ બાળકોને ભણાવતો હોય, સારો શિક્ષક ન હોય પોતાની, અને એક શિક્ષકથી ભણતો હોય, 250 બાળકોના વાલીઓ હોય, એ એના કહેવાના જ્ઞાતિના કહેવાથી ભાજપને મત આપી આવે. કોઈ જગ્યાએ રસ્તા સારા ન હોય છતાં બિચારો પોતે કઠિન પરિસ્થિતિઓમાંથી રસ્તામાંથી નીકળી ભાજપને મત આપે. કેટલો મારો ખેડૂત, મારો નાગરિક, મારો ગુજરાતી ઘોડો છે. અને આ રાવણ જેવા રાક્ષસો જોવા અત્યારે આ ખેડૂતો ઉપર મોટી આફત વરસી રહી છે. આ એક નહીં, હું તમને દેખાડું, બધી જગ્યાએ મગફળી છે એ અત્યારે પાથરા પડ્યા છે. આખી ફસલ બરબાદ થઈ ગઈ થવા જઈ બરોબર છે. હવે આ જે મેં તમને વિડીયો સંભળાવ્યો નરેન્દ્ર મોદીજીનો, એ વિડીયો એ કહેવા માંગે છે કે પ્રધાનમંત્રી ફસલ યોજનામાં માની લો કે વાવી દીધું હોય અને જુલાઈ સુધી, ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તોય તમને પાક વીમો મળે. એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં માની લો કે ઉપાડી લીધા, પાથરા પડ્યા હોય અને અથવા તો હળરમાંથી કાઢી લીધી હોય મગફળી અને પણ થોડું ઘણું પડ્યું હોય અને બજારમાં ન મળ્યું હોય, વચ્ચે વરસાદ થાય તો પણ તમને મળે. આમાં એક પણ ખેડૂત બાકી ન રહીએ એવું એનું કહેવાનું છે. હું આમને મિત્રો જાગૃત કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. મને ખબર છે કે હું વિડીયો બનાવીશ, ભાજપના જે લાભાર્થીઓ છે, જે ટેકાના ભાવે પણ કરદા કરે છે, એપીએમસીઓમાં કરદા કરે છે, બધા લોકોને અત્યારે હું ખારો ઝેર જેવો લાગતો હોઈશ. પણ એટલા માટે કે તમે જાગૃત થાવ, તમારી આત્મા જાગે ને એના માટે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2018થી ગુજરાતમાં બંધ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2018-19ના આપણા 6-7 હજાર કરોડ રૂપિયા બાકી છે, ઈ બંધ છે. તમે કલ્પના કરો આજે હાલત શું થઈ રહી છે ગુજરાત, અને કોઈ પૂછતું નથી. 2018 પછી 2, 4, 5 ચૂંટણીઓ આવી
ઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના રૂપિયા ખાઈ ગયા, ઈ યોજના બંધ કરી દીધી, કોઈ સહાય પણ આપવામાં આવતી નથી, ખેડૂતોના પાથરા તણાય તો કોઈ અત્યારે ભૂજ્યું ભાવ ધણી નહીં થાય તોય મારો ખેડૂત ભોળો ભાજપને મત આપીને આવશે. એ મારો ખેડૂત છે કે સાહેબ જે એટલો ભોળો છે કે એમની એક જયારે ઈ જાગૃત થશે ને એને ખબર પડશે કે ભાજપે મને આટલો લૂંટી લીધો અને એની એક બધું આ નીકળી ગઈ તો આ રાવણ જેવા મહાકાય શાસકોના લંકાઓ સળગી જશે. હું આજે જે કહેવા માંગી રહ્યો છું, આજે 3 વસ્તુઓ મારે આપને કહેવી છે. એક, હું સરકારને વિનંતી કરીશ કે તુરંત એમણે કીધું હતું કે ભાઈ કોઈ આફત આવશે અથવા તો મુખ્યમંત્રી સહાય યોજનામાંથી એનડીઆરએફ અને એસડીઆરએફના નોર્મ્સ પ્રમાણે આપવામાં આવશે. એ તો બહુ ઓછા આપવામાં આવે છે, છતાં પણ હું એ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે. સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું ન થયું હોય એ ખેડૂતને નહીં આપતા, મને વાંધો નથી, પણ જે ખેડૂતને નુકસાન થયું છે એમને સહાય ચૂકવવામાં આવે. સાથે સાથે કારણ કે આ એમની રોજીરોટી છે, આ એમને 12 મહિનાના બિલ ચૂકવવામાં આવે છે. એમણે ખૂબ અત્યારે ખેડૂત છે ને ઈ અત્યારે આ મગફળી જે આ પાથરામાં પડી છે ને કાળી પડી જશે, એના ભાવ પણ ડાઉન વયા જશે. ખેડૂત તમે જુઓ એપીએમસીમાં પણ લૂંટાય છે, કડદામાં કડના નામે ભાવ ન મળવે, આ બધી વસ્તુ તો છે જ. ઉપરથી મેં ખબર નથી ઈશ્વર પણ આ 5 દિવસ કદાચ વરસાદ ન આવે તો આ પાક છે એ પોતાના ઘરમાં વહી જાય. 5 દિવસની અંદર આ એમને એમ પડ્યું છે. ઢગલા બંધ પાથરાઓ પડ્યા છે વીઘામાં. આમ તમે જુઓ સેંકડો વીઘાઓમાં આ સાઈડ જુઓ, આ બાજુ આ બધા ખેડૂતો અત્યારે બિચારા નજર જ્યાં પહોંચે ત્યાં સુધી મારો ખેડૂત પીડાઈ રહ્યો છે. મારા ખેડૂતોને કોઈ સાંભળનાર નથી, મારા ખેડૂતોને કોઈ કહેનાર નથી, આશ્વાસન આપનાર નથી. આજે એના બાળકની દિવાળી પછી ફી ભરવાની થશે કારણ કે સરકારી સ્કૂલો રહેવાની નથી, સરકારી સ્કૂલમાં શિક્ષકો નથી. બાપુજીએ નક્કી કર્યું કે બહારમાં ગઈ સરકાર, એના ઉપર વિશ્વાસ નથી રાખવો. મારો દીકરી હોશિયાર, ચાલો પ્રાઇવેટમાં પેટે માટામાંથી પડાવીએ, દિવાળી પછી સ્કૂલો પાછી ખોલશે, પાછી સ્કૂલવાળા બીજા દિવસે ફી માંગશે, એને મગફળી કાઢીને ફી આપવાના હતા. આ બધા પાકો જે ઊભા છે કાઢીને ફી આપવાના હતા, પણ ક્યાંથી આપશે, કઈ રીતે આપશે? મિત્રો, આપ સૌને વિનંતી છે કે વધારેમાં વધારે શેર કરો. આ ગુજરાતના લાખો ખેડૂતોના પ્રશ્નોનો સવાલ છે, લાખો ખેડૂતોનો સવાલ છે. આજે અમારા કેટલાય ખેડૂત આગેવાનો જે લડાય છે એ બધા જેલમાં છે. એની દિવાળી આપણા સૌ માટે જેલમાં ઉજવાઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે હવે મારો ખેડૂત એક દિવસ જાગૃત થશે, એક દિવસ પોતાની આત્મા જગાડશે કે હું દર વખતે કેમ હું કપાવા જાઉં છું. આજ નરેન્દ્ર મોદીએ ભાષણ કર્યું હતું, કદાચ એક બીજો વિડીયો છે જો અમરેલીનો હશે ભાષણનો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો, ગુજરાતીમાં છે, બરાબર છે. એટલા માટે ઘણા પહેલા હશે એને ખબર નહીં at the Supreme Court in Parliament. Many thanks for joining us for this. હવે તમે વિચાર કરો, ભાજપના ભાજપી કડદા પાર્ટી જ્યારે કડદા કરતી હતી, અમારા રાજુભાઈ ને બધા આગેવાનો ત્યાં પહોંચ્યા, ભલે એ જેલમાં ગયા, પણ એને કડદામાં ચોખ્ખું પીડ્યું છે. બધા એપીએમસીમાં હવે આદેશો આપ્યા છે. તો અત્યાર સુધી તમે લૂંટતા હતા ક્યારે કે આમ આદમી પાર્ટીએ 300 ટીમો બનાવી છે. આજથી મારી આમ આદમી પાર્ટીની અમારી ટીમો ઘરે ઘરે એટલે મંડીઓ જવાની છે, દરેક એપીએમસીમાં જશે અને જ્યાં જ્યાં ગડબડ થઈ રહી છે અહીંયા હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને હેલ્પલાઇન ઉપર મિત્રો રોજના 400-500 કોલ આવી રહ્યા છે. એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું. આમ આદમીના 5-6 હાથ યુવાનો, નવયુવાનો આખી સરકારને ધ્રુજાવે છે. અમે એટલા માટે ધ્રુજાવીએ છીએ કે સત્યની સાથે છીએ. અમે એટલા માટે કારણ કે અમારી સાથે ભગવાન ઈશ્વર છે. અમે એટલા માટે
અમે અંદરથી મજબૂત છીએ, બહારથી મજબૂત છીએ, લડવાની તાકાત પણ ધરાવીએ છીએ. અમે કોઈના બાપથી ડરતા નથી ને એટલા માટે આજે સરકારે મંત્રીમંડળો ચેન્જ કરવા પડ્યા, એને કરદા પ્રથા બંધ કરવાના આદેશો કરવા પડ્યા. તો અત્યાર સુધી કેટલા વર્ષોથી તમે કરતા હતા, અને પ્રથા બંધ કરે એનાથી નથી, તમારા એપીએમસી ના ચેરમેનો છે એને જે કરદાઓ કર્યા છે એની સામે ક્યારે પગલા લેશો? પણ મિત્રો, આ બધાની દવા એક જ છે. તમારે રસ્તા નથી બનતા, કરો વિસાવદરવાડી. તમારે હેલ્મેટના નામે લૂંટે છે, કરો વિસાવદરવાડી. તમને પાથરા પડ્યા છે, પાક વીમો નથી આપતા, કરો વિસાવદરવાડી. તમે એપીએમસીમાં જાઓ, ભાવ નથી આપતા, કરો વિસાવદરવાડી. તમારા દીકરાને સારા શિક્ષકો નથી આપતા, કરો વિસાવદરવાડી. તમે દવાખાને જાઓ ને હોસ્પિટલમાં ડોક્ટર નથી આવતા, કરો વિસાવદરવાડી. એક જ વસ્તુઓ ધ્યાનમાં રાખો કે ભાજપને લાત મારો ને આમ આદમી પાર્ટીને લાત. આમ આદમીને એટલા માટે મિત્રો કે આજે અમે સારા છીએ એ તમે બધા માનો છો અને તમારા માટે લડીએ છીએ. આજે ભાજપ પણ 30 વર્ષ પહેલા જયારે સરકારમાં આવી ત્યારે સારી હતી. હું ફરીથી કહું છું કે 30 વર્ષ પૂરા થયા કોંગ્રેસના, ભાજપ સત્તામાં આવી જ રીતે બદલવામાં આવવાનો હતો. હવે આને બદલો, પરિવર્તન લાવ્યા પ્રજાએ. પ્રજામાં એટલી તાકાત છે સાહેબ, એક બટનથી પરિવર્તન આવી શકે છે. આજે ભાજપ પાસે સારા કાર્યકર્તાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ નથી, ભાજપ પાસે લાભાર્થીઓની ગેંગ છે. અમારી વાત બરોબર સાંભળજો ને, જરૂર પડે તો આની રીલ્સ બનાવજો મિત્રો, લોકો સુધી પહોંચાડજો. ભાજપે લાભાર્થીઓની ગેંગ બનાવી છે. માન લો કે જિલ્લા પ્રમુખ હોય, એના કામ ચાલતા હોય એને ના, એટલે એને ભાજપમાં રહીને જેટલા પણ કમિશનો મળે એનો લાભ લેતા હોય. એપીએમસીમાં ભાજપના લોકો હોય, ટેકાના ભાવે મગફળી કરશે, 2-3 કરોડ રૂપિયા એને મળશે. હમણાં એક ટેકાના ભાવે ખરીદી આ જે સેન્ટરો ચાલશે ને એમાં કમિશનરો 2-3 કરોડ મળશે, અને એ પાછા એના નીચે આપશે. તાલુકા જિલ્લાવાળા હોય એની રીતે કામ ધંધા કરે છે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં નાના નાના કોન્ટ્રાક્ટરો રાખી લે છે ભાજપ વાળો. જેટલા લોકો ભાજપ મોદી કરે છે. આપણે જો ખેડૂતો બરબાદ થઈ જાય તો કોઈ બોલે નહીં, રસ્તાઓમાં ખાડા હોય તો બોલે નહીં. શું કામ ખબર છે? એને મહિનાની 5 કે 25 લાખની આવક મળે છે ને, એટલે એને ભાજપ વાની લાગે છે. એટલે એને એ છે કે ભાજપ જમી ન જોઈએ. અને તમે જુઓ, ભાજપ વિરુદ્ધ બોલી, મોદી વિરુદ્ધ બોલી એટલે જાણે પોતાના બાપની વિરુદ્ધ બોલ્યા હોય કાર નો ચડે ને એટલો ક્રોધ ચડે. શું કામ ખબર? એની દલાલી બંધ થઈ જાય, એને બધું બૂચ મારવાનું બંધ થઈ જાય. અને એટલા માટે કોમેન્ટોમાં અહીંયા ત્યાં બધી ચારે બાજુથી એ માણસ છે એ એટલો ક્રોધિત થઈ જાય. આયુષદાનભાઈ શું કરે છે, ફલાણા ભાઈ શું કરે છે, શું જાગૃત કરે છે, શું માંડ્યું છે. પાર્ટી ઉપર આક્ષેપો કરવા પડે, તમારી પાર્ટી તો આમ છે, તમારા નેતા તો આમ છે. શું કામ કરે? ને પછી 50 લાખનો બૂચ મારવાનું બંધ થાય છે ને એટલે. પણ એને એ ખબર નથી આની જે દિવસે બધું આ લાગશે ત્યારે તમારી રાવણની લંકા છે ને એ સળગીને ખાખ થઈ જવાની છે. તમે એમ સમજો છો? આજે તમે લોકોને ડરાવી શકશો. 5-25 લોકોને ડરાવે. ક્યાં જાઓ છો? આમ આદમી પાર્ટીની સભામાં કેમ જાઓ છો? એ ફોન કરનારે કહેવાની જરૂર છે કે તારા બાપની તરફ તો રોકી લે. અમારે ક્યાં જવું? ભારતના નાગરિક છીએ, મરજી પડે ત્યાંથી. તો મિત્રો, એક વાત મારે આપને એ કહેવી છે કે એક તો ડર કાઢો. ભાજપ છે લાભાર્થીઓની પાર્ટી રહી છે. સનિષ્ઠ કેટલાક કાર્યકર્તાઓ છે બિચારા નિરાશ છે, નારાજ છે. એવું ઈચ્છે છે કે આ અમારી ભાજપ નથી, આ કરદા પાર્ટી છે, આ લૂંટેરી ભાજપ છે, આ બળાત્કારીઓ ભ્રષ્ટાચારીઓની ભાજપ છે. એ પોતે થાકી ગયા છે. તમે જો સારા ભાજપના કાર્યકર્તાઓ જૂના હશે આગેવાનો, એને મળવા જજો તો એ તરત રોષ કાઢતા હશે. જુનાગઢમાં એક સંઘથી જોડાયેલા બેન હતા. ચૂંટણી સમયે મને, હું દર્શન કરવા ગયો ઘરે, એમના ખાટલામાં પડ્યા હતા. મને રડતા એવું કીધું, સુદાનભાઈ હવે અમે ભૂલ કરી છે, ભાજપને લાવી, તમે આ ભાજપની કરદા પાર્ટીને કાઢી લેજો, તમે વિચાર કરો. અત્યારે તો મૃત્યુ પામ્યા માજી, પણ મને આશીર્વાદ આપતા ગયા. અમને બધાને આશીર્વાદ તમારા લાખોના મળે છે. અને અમે એટલું, અમારું કોઈ સ્વાર્થ નથી. અમે જે કરીશું એ પરમાર્થમાં લેશું. પછી આ એવું બની શકે કે 30 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર સારી નહીં. આજે અમે છીએ, કદાચ સારું થાય 5 વર્ષ, 10 વર્ષ સારું થાય, 15 વર્ષ સારું થાય, પછી સરકાર અમારી આમ આદમીની બદલી નાખજો. પછી એ પણ પાછા ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓની બની જશે. કારણ કે રાવણ એમને ખરાબ નહોતો પેલા. રાવણ ખરાબ જ નહોતો. રાવણ છે એ ખરાબ ક્યારે? રાવણ ક્યારે ખરાબ થયો? એને સતત સત્તા મળે એટલે એમાં અહંકાર આવી ગયો. એટલે એને એવું થયું તમારે થાય તે કરી દો. આજે ભાજપમાં જુઓ તમે, ભાજપના નેતાઓમાં કેટલો અહંકાર. એમ જ કે તમારે થાય તે કરી દો. તમે બોલો એટલે પોલીસને મોકલી દે, ધમકી આપે, ડરાવે, ગુંડાઓ મોકલે, લુખાઓ મોકલે. શું કામ ખબર છે?
એ એટલા માટે મોકલે છે કે ભાજપ છે એના ભાજપના એવા મોટા નેતાઓની આત્મામાં રાવણની આત્મા આવી ગઈ છે. રાવણ દેખાતો તો આ કે શિંગડા વાળો કાવો નતો, 10 માથાઓ એટલે 10 એની એવી વૃત્તિઓ હતી નેગેટિવ. એટલે રાવણને આજે પણ આપણે દશેરાના દિવસે એનો રાવણ દહન કરીએ છીએ. એટલે કે આપણા સમાજમાં રહેતા ભાજપના જે લૂંટેરા નેતાઓ છે એને દહન ન કરી શકે તો કાંઈ નહીં, કરવું ન જોઈએ. અહિંસાની રીતે એને બટન દબાવીને કાઢી